સુરતના પલસાણામાં કથા સાંભળી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, એક મહિલાનું મોત, 14 લોકો ઈજાગ્રસ્ત. સુરતના સચિન વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પલસાણામાં ધાર્મિક કથા સાંભળીને ખુશી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને ટેમ્પો અકસ્માતનો ભોગ બનતા એક મહિલાએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અનેક લોકો લોહીલુહાણ થયા છે. ટેમ્પોમાં સવાર કેટલાક લોકો પલસાણા ખાતે આયોજિત કથામાં ગયા હતા. કથા પૂર્ણ કરીને જ્યારે તેઓ ટેમ્પો દ્વારા પરત ફરી રહ્યા હતા ત્યારે સચિન ચેકપોસ્ટ પાસે એક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. ટેમ્પોમાં સવાર લોકો પલસાણા કથામાં ગયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે ટેમ્પો રસ્તા પર પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં 27 વર્ષીય નીરુબેન રાજેશભાઈ પ્રજાપતિનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર અન્ય 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 વ્યક્તિઓની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. હોસ્પિટલ ખાતે હાલ તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. કથામાંથી પરત ફરતી વખતે સર્જાયેલી આ કાળમુખી ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. સચિન પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.